વાગવા આવ્યા છે એક જય સોમનારાયણ બધાને. મશીન કેરું બંધ. આપડા જેવા 2-3 નિશાચરો સિવાય બધાને તો એક ઊંઘ પૂરી થવા આવી છે. આવી ગરમીમાં પણ પગથી માથા લગીને ગોદડું ઘેઈને હુઈ ગયા છો. ચા છે 1:45. એક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હતી, ઉપડી ગયા આપણે મેડિકલ ગોતવા. ફાઇનલી એક મેડિકલ ખુલ્લું મળ્યું વરાછાના ઢાળે. 24 કલાક ખુલ્લું હોય, ગમે ત્યારે ઇમરજન્સી હોય ને તો આવી જવાનું. પછી આપણે દવા લઈને ઉપડી ગયા ઘર બાજુ. થેન્ક યુ ભગવાન, આપણને રહેવા હોવા ઘર તો આપ્યું છે. આ બધાની જેમ રોડ ઉપર હોવું પડે તો શું હાલત હોત. પોગી ગયો પછી ઘરે. વાગ્યા હતા 2:45 અને પછી હોવાનો વારો આવ્યો. સવારે ઉઠીને પૂજા પાઠ કરીને મમ્મીને ભગવાનને જય સોમનારાયણ કર્યા. પોગી ગયા ઓફિસ ને ભગવાનને લાગ્યો પગે. લે બોલો, આ તો લાઈટ જ નથી. હાલો મશીન તો ચાલુ થયું પણ મારું નેટ તો છે નહીં. ઘૂસી ગયા પછી આઈટી માં કંઈક જુગાડ તો કરવી. વાઈફાઈ ની પિન ચડાવી ને મોબાઈલ થી કર્યું કનેક્ટ. હા આવી ગયું લ્યો. પછી તો હાવ મશીન બંધ થઈ ગયું હતું. ઉપડી ગયા ઘરે જવા. આ નવરંગ નું નામ તો બહુ સાંભળ્યું છે, એટલે આજ કામે જોઈ લેવી. પ્યોર તરબૂચ ની કટકીઓ અને મિલ્ક શેક. જોવામાં તો કડક લાગે, પાછું ટેસ્ટ માં કડક હતું. આ શેઠ ને જલસા છે. પછી બેઠો કામે. આજ તો છે આપણે ગુરુવાર.